આપણી કર્મેન્દ્રિયો કઈ છે? તો બે પગ, બે હાથ અને આ મોઢું. જો આને હરખું રાખો ને ભાઈ તો જીવનમાં તરી જાવ. પણ જો આને હરખું ના રાખ્યું ને સામે પતિ પત્ની ઝઘડ્યા ને એક મારીને તો સામે બે આવે ભાઈ. આ તો કળિયુગ છે ને. કોઈ જગ્યાએ કોઈનું તમે અપમાન કરો તો કળિયુગમાં ફળ એનું તરત મળે. એટલે તમારી કર્મેન્દ્રિયોના ઉપર નિયંત્રણ રાખવાનું અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભગવાને 5 કર્મેન્દ્રિયો અમૂલ્ય મનુષ્યને આપી છે, જે બીજા કોઈ જીવાત્માઓને આપી નથી. 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે કે જેના દ્વારા અમૂલ્ય જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો. 2 કાન કે જેના દ્વારા તમે સાંભળી શકો. 2 આંખો કે જેના દ્વારા તમે જોઈ શકો. નાક છે જેના દ્વારા તમે સૂંઘી શકો. એટલે આ ખૂબ મહત્વની વસ્તુ છે. અહીંયાથી બહાર નીકળો એટલે રસોડામાં કંઈક શ્વાસ આવતી છે, દાળની રસોઈ બનીને આવે ને તો એ કર્મેન્દ્રિયો છે. અને આપણે આ બધી મહેનત અહીંયા કરીએ તો આપણે પિંટું ભઈએ છીએ. જોરદાર તાળીઓથી વધાવો એમ ભાઈ. તમારે તો અમને અત્યારે હાથ ઉપર રાખવા પડે કે જો ખારું તીખું મોડું બનાવી દીધું તો હરિભક્તોને તકલીફ. પણ ભગવાને બહુ સારી વખાણ કરે છે. અહીંયા આવે તો મેં તમને જોયા નતા ત્યાં સુધી તો આ પિન્ટુભાઈ છે કોણ? ચારે બાજુ પિન્ટુભાઈ છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે કે એમનું રસોડું રાત દિવસ ચાલુ છે. તમને બધાને એમ લાગે કે ભાઈ આપણે જમી લીધું, પણ એ જમવા માટે જે વસ્તુ શાકભાજી જોઈએ એને શાકભાજીને સમારવી પડે ને બધું કરવું પડે ને. હે તમે બોલો ચા બનાવી, ચા બનાવવામાં આપણે કેટલી વસ્તુ જોઈએ? બોલો, ચા બનાવી હોય તો આપણે કેટલી વસ્તુ જોઈએ? ચા, ખાંડ, દૂધ, ગેસ, પછી સળગાવવા માટે પેટી નહીં જોઈએ, લાઇટર નહીં જોઈએ, પછી ચામાં જે બનાવવા માટે તપેલી જોઈએ ને, હા ચા મૂકવા વાળી જોઈએ ને, ચાક મૂકવા વાળી જોઈએ. ના હોય તો શીખવું પડે. અને એ પછી તમે જો આગળ તપેલી, પછી હા હા સાણસી, પછી પાણી નહીં જોઈએ. પાણી વગર ચા કેવી જ બનશે? પાણી જોઈએ. પછી દૂધ જોઈશે કે નહીં? દૂધ જોઈએ. પછી હા ગરણી, હા પછી ચાને ગાળી મૂકવા કેટલી વિચાર કરો. ખાલી ચામાં કેટલી વસ્તુ જોઈએ વિચાર તો કરો તમે. તમને એમ લાગે કે આ ચા પીધી, પણ ચા માટે હા ખોયણી પેલું આદુ ટીચવા, આદુ નાખવા માટે. હા ભાઈ રસોઈ અહીંયા બેઠા હોય એમના અનુભવ હોય જ ને. તો તમે વિચાર કરો જો ચા બનાવવા માટે આટલી વસ્તુ જોતી હોય તો અહીંયા તો તમને બધાને ભોગ જમાડવાનો છે કે ભગવાનને ધરાયેલો થાળ જમાડવાનો છે. તો એના માટે એમને કેટલી તૈયારી કરવી પડતી હશે. અહીંયા ઉપર આવો ને એમનું સ્વાગત કરો. પિન્ટુભાઈનો આપણો, કારણ કે આ બધી મહેનત છે. એક બાજુ સ્વાગત, આ બધી તૈયારી ને એક બાજુ એની વ્યવસ્થા સંભાળે છે. આ તમારા અન્ન ભંડારમાં ખેસ મૂકી દેજો જીવનભર. વ્યાસજી પીઠ ઉપરથી બોલું છું કે તમારા અન્નના ભંડારમાં કોઈ દિવસ કમી નહીં પડે. એટલે શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ, આ બધી તન માત્રાઓ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આવી રીતે 20 તત્વોનું આ શરીર ભગવાને બનાવ્યું છે. અને આ 20 તત્વો જે પોતાના નિયંત્રણમાં રાખે છે, જેને પોતાના કાબુમાં રાખે છે, એ મન છે, જે 21મું તત્વ છે. અને એ મનથી તમે આગળ જાઓ
એટલે 22મું તત્વ આવે છે બુદ્ધિ, જે તર્ક વિદ્યા કરાવે. આ કાર્ય કરું કે ના કરું, આ કાર્ય કરું કે ના કરું, આવી તર્ક વિદ્યા જે કરાવે એ બુદ્ધિ છે. અને મન અને બુદ્ધિથી પણ તમે આગળ જાઓ એટલે ચિત્ત આવે છે. અને એ ચિત્તથી પણ આગળ જાઓ તો ભગવાને એ ચિત્તને જાગૃત અવસ્થામાં લાવવું કે નાવવું આપણા હાથમાં છે. કારણ કે એના ઉપર અહંકાર ભગવાને બેસાડી દીધો છે. અને જ્યાં સુધી અહંકાર માણસનામાંથી લુપ્ત નથી થતો ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્મા તરફ, આત્મ તત્વ તરફ જઈ શકાતું નથી. અને આત્મ તરફ જવું હોય તો હે પરીક્ષિત, તું આ વધારે નહીં પણ આ 24 તત્વોને તું સિદ્ધ કરી લે. ભગવાનના પંચભૂત મહાતત્વોને તું તારા શરીરમાં નિયંત્રણમાં લાવી દે. 5 તન માત્રાઓ છે એને તારા કાબુમાં કરી દે. પછી 5 કર્મેન્દ્રિયો છે એને તું તારા કાબુમાં, તારા વશમાં કરી દે. 5 જ્ઞાનેન્દ્રિયો છે એને તારા વશમાં કરી દે. એનાથી ઉપર મનને તારામાં વશમાં કર, બુદ્ધિને તારા વશમાં કર, ચિત્તને અંદર રહેલો અહંકાર તું કાઢી દે. એટલે 24મું આત્મ તત્વ આપોઆપ જાગૃત થઈ જશે. ને જ્યારે આત્મ તત્વ જાગૃત થઈ જશે ત્યારે પરબ્રહ્મ પરમાત્માના દર્શન તને આપોઆપ થઈ જશે, એમાં સંશય નથી. તો એવી રીતે ભાગવતમાં ભગવાનનું આ સર્ગ લક્ષણ છે કે આ 24 તત્વો દ્વારા ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકાય.